નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના ઝઘડિયામાં બાળકી સાથે દુષ્કર્મનો મામલો. નરાધમ આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું. તપાસ માટે વિશેષ ટીમની રચના. આરોપીને કડકમાં કડક સજા થશે. ભરૂચ જિલ્લા પોલીસ વડા. નેશનલ હાઈવે 48 મુલર ટોલ ટેક્સ ઉપર ચક્કાજામ કરાયું. સ્થાનિક ટ્રાન્સપોર્ટ સંચાલકો પાસે પણ ટોલ વસૂલાત કરતા વિરોધ પ્રદર્શન કરાયું. વાહનોની લાંબી લાઈનો પડી. પોલીસે દોડી જઈ મામલો થાળે પાડ્યો. કેવડિયાના ટાવર ઉપર પોલીસનો પહેરો. વિરોધ માટે સ્થાનિકો ચડી જતા લેવાયો નિર્ણય. અત્યાર સુધીમાં 3 ઘટનાઓ બની ચૂક્યા બાદ તંત્ર સફાળું જાગ્યું. સાંસદ મનસુખભાઈ વસાવાનું જિલ્લા કલેક્ટર ભરૂચને વધુ એક પત્ર. શુગરદેવ અને ભારોદ જેવા વિસ્તારોમાંથી ગેરકાયદે રીતે ખનન સામે કાર્યવાહીની માંગ. ગલગોટા અને ગુલાબની ખેતી કરી બમણી કમાણી કરતા નર્મદાના પ્રગતિશીલ યુવા ખેડૂત સનિયાભાઈ વસાવા મહિને 35 થી 40 હજારની કમાણી કરે છે. 2 એકર જમીનમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી ફૂલોની સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી અન્ય માટે પ્રેરણા સ્ત્રોત બન્યા. આમોદના સરભાણ ગામે દીપડાના પંજા જોવા મળતા ફફડાટ ફેલાયો. વન વિભાગે પાંજરા ગોઠવી દીપડો પકડવાના ચક્રો ગતિમાન કર્યા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનાએ જિલ્લા સહિત રાજ્યભરમાં ચકચાર જગાવી છે. આ કેસમાં પોલીસે નરાધમ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ અંગે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જણાવ્યું કે બનાવ સ્થળે પોલીસે તપાસ કરી કેટલાક લોકોને ડિટેન કરી પૂછપરછ બાદ આરોપી વિજય પાસવાનને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી, જેના લીધે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે. એસપી મયુર ચાવડાએ વધુમાં જણાવ્યું કે આ નરાધમે 1 મહિના અગાઉ પણ આ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે સમાજમાં આબરૂ જવાની બીકે મા બાપે કોઈ પોલીસ ફરિયાદ નહોતી કરી, જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજી વાર કૃત્ય કર્યું. આ મામલે પોલીસે પ્રથમ બાળકીને જલ્દી સારવાર મળે માટે પ્રયાસો હાથ ધર્યા છે. આ ગુના માટે એક વિશેષ તપાસ ટીમ પણ બનાવી તેની તપાસ હાથ ધરી છે. આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે જરૂરી તમામ સુવિધા પૂરી પાડી ચાર્જશીટ મૂકવામાં આવશે તો પીડિતાને પણ સારી સારવાર મળી શકે તે માટે પણ પ્રયત્નો હાથ ધરાયા છે. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવારમાં ઘરમાં 16 ડિસેમ્બરના રોજ બાજુમાં રહેતો વિજય પાસવાન ઘૂસી ગયો અને 10 વર્ષની બાળાનું અપહરણ કરી કોલોનીની દિવાલની પાછળ નિર્જન સ્થળે લઈ ગયો હતો અને તેની સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કર્યો હતો. દુષ્કર્મ કર્યા બાદ તે બાળકીને તરછોડીને ફરાર થઈ ગયો હતો. આશરે 5:30 વાગ્યાના અરસામાં બાળકીની માતા મજૂરી પરથી તેની કોલોનીમાં આવી. તે સમયે તેની બાળકી ઘરે હાજર ન હતી, જેથી તેણે તેના બીજા બાળકોને તેની મોટી બહેન વિશે પૂછતા તે બહાર છે તેમ જણાવ્યું હતું. બાળકીને ગુપ્તાંગ સહિત શરીરના ભાગે ગંભીર ઈજા હોવાથી 3 કલાક સુધી તેનો ઈલાજ કરવામાં આવ્યો. ઈલાજ બાદ તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જે હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ પોલીસે મૂળ ઝારખંડના આરોપી વિજય પાસવાનને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધો છે. આરોપી 2 સંતાનનો પિતા છે અને તેનો પરિવાર વતનમાં રહે છે. આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે. સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે, જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે. પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી. ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી, અગાઉ આશરે 1 મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો. આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ, FSL અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે. પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે, એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને
તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે, જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે, ઝઘડિયા પીઆઈ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે, એલસીબી ને એસઓજીની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે. અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે, એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે એ વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારેની કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે. બેઝિકલી જ્યારે ગુનો દાખલ કર્યો ત્યારે 137, 65 અને પોક્સો એક્ટ બીએનએસની અલગ અલગ સેક્શનમાં, પણ જ્યારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટાલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો, તો અમે લોકોએ બીએનએસની સેક્શન 109 એટલે કે જૂની એક્ટની આપણી 307 નો પણ ઉમેરો કર્યો છે. એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે કરશું. બાળકી ગંભીર હાલતમાં હતી જ્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી. પ્રાથમિક એની સર્જરી કરવામાં આવી અને એના પછી બરોડા સિવિલ હોસ્પિટલમાં અત્યારે બાળકી સ્ટેબલ છે એવા મેસેજ છે. તેમ છતાં જે પ્રકારની ઇન્જરી છે એ પ્રમાણે ડોક્ટર્સની ટીમ કન્ટિન્યુઅસ એ બાળકી ઉપર નજર રાખી રહી છે અને એને સારવાર આપી રહી છે. અમે એ જ પ્રાર્થના કરશું અને અમે એ જ એફર્ટ કરશું, પોલીસ કે ડોક્ટર કે કોઈ બી વહીવટી તંત્ર, કે બાળકીનો જીવ બચી જાય એટલે બેસ્ટ સારવાર મળી રહે એ પણ અમે એન્શ્યોર કરશું. કયા કાંડને કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે, પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ સ્ટ્રિક્ટ એક્શન લેશે. ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. આરોપી વિજય પાસવાનને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો હતો. સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ પીબી પંડ્યાએ દલીલો કરી હતી. કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તે ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ આરોપી વિજય પાસવાનને 1 લાખ રૂપિયા વચગાળાના વળતર પેટે ચૂકવવા પણ આદેશ કરાયો છે. ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા મુલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ વસૂલવાના મુદ્દે રજૂઆત બાદ પણ ટોલ પ્લાઝા દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરાતા લોકલ ટ્રાન્સપોર્ટ વાળાઓએ ટોલ બૂથ પર પોતાના વાહનો લગાવી ચક્કાજામ કરતા હાઈવે પર વાહનોની કતારો લાગી. પોલીસે દોડી જઈ આગામી દિવસોમાં આ અંગે બેઠક કરી નિર્ણય કરવાનું આશ્વાસન આપી સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. ભરૂચ નર્મદા નદી પર 2017માં કેબલ બ્રિજ શરૂ થયાના લગભગ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી, પરંતુ ફાસ્ટેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી, પરંતુ આ લેનમાં પણ ફાસ્ટેગ લગાવી દેતા આ લેનમાંથી પસાર થતા સ્થાનિક વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. આખરે સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ હતી, જે બાદ પુનઃ ભરૂચ જિલ્લાના અલગ અલગ કંપનીઓમાં કામદારોને લાવવા લઈ જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટની લક્ઝરીઓ આવજાવ કરે છે, ત્યારે તેમની પાસેથી પણ રોજનો ટોલ વસૂલાત કરાતી હોવાનો વિરોધ નોંધાવી અનેક વખત રજૂઆતો કરાઈ હતી. તેમ છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા ટ્રાન્સપોર્ટ સંચાલકોએ મુલદ ટોલ પ્લાઝા પર પોતાની લક્ઝરી વાહનો ખડકી દેતા તેમની પાછળ વાહનોની લાઈનો લાગી જતા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા, જેના પગલે સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ પણ દોડતા થયા હતા. અંતે પોલીસની દરમિયાનગીરીથી હાલ મામલો થાળે પડ્યો હતો. આગામી દિવસોમાં આ અંગે બેઠક કરી નિર્ણય કરવાનું નક્કી કરાયું હતું. ફક્ત અને ફક્ત એક જ બ્રિજ જે છે, જે ભરૂચના રહેવાસીઓએ નર્મદા મૈયા કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડશે. હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ બને હોવા છતાં પણ અહીં બંને તરફ કેમ આ ટોલ ઉઘરાવવામાં આવે છે એ અહીં એક જાણવા વાળી વસ્તુ છે. અને આની પહેલા અમે જ્યારે અહીં સ્થાનિક લોકોએ આંદોલન કર્યું હતું ત્યારે અહીંથી મુક્તિ આપવામાં આવી હતી. તેમ છતાં અહીં નવી કોઈ એજન્સી આવી ગઈ છે અને ફરી આવી રીતના સ્થાનિક લોકોને પ્રાઇવેટ ગાડીઓ અને બીજી આપણે કમર્શિયલ વ્હીકલોના ટોલ અચાનક ઉઘરાવવા માંડ્યા છે. તો અહીંની આ ટોલની જે એજન્સી છે, શું એ અહીંના સ્થાનિક કલેક્ટર અને અહીંના તંત્રથી ઉપર છે? એમણે ઉપરવટ જઈને કઈ રીતના આ સ્થાનિકો પાસેથી ફરીથી ટોલ ઉઘરાવવાનું એ કર્યું? આના કારણે વારંવાર લોકોને અહીં સંઘર્ષમાં ઉતરવું પડે છે અને પારાવાર તકલીફો જ્યારે ટોલ ઉઘરાવવાનો હોય છે ત્યારે એ કરે, પણ અહીં 100 મીટરની જે લાઈન આપવાની આવે જ્યારે પણ અહીં ટ્રાફિક જામ થાય છે તો તેને કેમ મુક્ત કરવામાં નથી આવતો? આવા ઘણા બધા કારણો છે અને અહીં સ્થાનિક આગેવાનોએ, એમએલએ, એમપીએ ફરી આ મુદ્દે ચર્ચા કરી અને આ
કાયમી ધોરણે બંને સાઈડ લોકોને, અહીં સ્થાનિક લોકોને, જીજે 16 પાસિંગના લોકોને અહીંથી મુક્તિ આપવામાં આવે તેવી અમારી માંગ છે. અને જો આ માંગ પૂરી નહીં થાય તો આવા ઘણા બનાવો બનતા જશે અને અહીં ફરી જલદ આંદોલનની ચીમકી અમે અહીંથી આપીએ છીએ. જય હિન્દ, જય ગરવી ગુજરાત. નર્મદાના અસરગ્રસ્તો દ્વારા જમીન વળતરની માંગ માટે ટાવર પર ચડી જતા અસરગ્રસ્તોના વિરોધ પ્રદર્શન ઘટના પછી તંત્ર સફાળું જાગ્યું છે. વિરોધ પ્રદર્શન માટે વારંવાર સ્થાનિકો ટાવર પર ચડી જતા હોય તંત્રએ ત્યાં પોલીસ ગોઠવી દીધી છે અને હવે ફરી કોઈ ના ચડે તે માટે પોલીસ ત્યાં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પહેરો ભરી રહી છે. કેવડિયામાં સ્થાનિકો અને તેમની માંગણીઓ સંદર્ભમાં મોબાઈલ ટાવર પર ચડી વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે ટાવરોની આસપાસ પોલીસ પહેરો મૂકી દેવાયો છે. અત્યાર સુધીમાં ટાવર પર ચડી વિરોધ કરવાની 3 ઘટનાઓ બની ગયા બાદ તંત્ર સતર્ક બન્યું છે. કેવડિયા એકતાનગરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યારે ત્યાંના સ્થાનિક આદિવાસીઓ અસરગ્રસ્તો પણ ઊંચાઈ પર ચડીને વિરોધ કરતા ટેવાયા છે. કેવડિયામાં 200 ફૂટ ઊંચે મોબાઈલ ટાવર પર ચડીને સ્થાનિક અસરગ્રસ્તો અને કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરે છે. આવા એક પછી એક એમ 3 બનાવ બનતા વહીવટી તંત્ર દ્વારા તમામ ટાવરોની ચો તરફ તાર સુરક્ષા માટે મૂક્યા છે અને હવે કોઈ પછી ચડે નહીં. પણ સવાલ એ ઊભો થાય છે કે આવી સુરક્ષા ક્યાં સુધી સ્થાનિકોને ટાવર ઉપર ચડતા અટકાવશે? પણ તેમના પ્રશ્નોને હલ કરવા મુખ્યમંત્રી જાતે આગળ આવી કોઈ ચોક્કસ નિર્ણય લાવવો પડશે, નહીં તો કેવડિયા સહિત નર્મદા ડેમના અસરગ્રસ્તો પોતાની માંગ માટે લડતા રહેશે અને તંત્ર આશ્વાસન આપતું રહેશે. સરદાર સરોવર નર્મદા ડેમમાં જે ગામો ડૂબમાં ગયા છે તેમને સરકારે રાજ્યની વિવિધ વસાહતોમાં વસાવ્યા છે અને પુનઃ વસવાટ ઊભો કરી લાભો આપ્યા છે. જો કે સમય જતાં જરૂરિયાતો વધી, માંગો વધી, પણ સરકારે આપી નહીં. કટ ઓફ ડેટ પ્રમાણે જમીનો ગુમાવનાર ખેડૂતોના સંતાનોને નોકરી આપી નહીં. માંગ અકબંધ છે ત્યારે હજુ 6 ગામના લોકોને વળતર મળ્યું નથી. અનેકવાર ઉપવાસ આંદોલન કર્યું, ધરણા પ્રદર્શન કર્યા, ઉગ્ર આંદોલનો પણ કર્યા, છતાં લોકોને હજુ ન્યાય નથી મળ્યો. બસ માત્ર આશ્વાસન મળે છે. અને હાલ BSNLના મોબાઈલ ટાવર ઉપર ચડીને વિરોધ પ્રદર્શન કરનાર કેવડિયા ખેડૂતને આશ્વાસન આપ્યું. હાલ મહિલા અને ખેડૂત પણ ટાવર પર ચડ્યા પણ તેમને પણ વધુ એક આશ્વાસન મળ્યું. હવે જોવું એ રહ્યું કે તેમને આ લાભો ક્યારે મળે છે. એક કર્મચારીને ખાનગી કંપનીમાંથી છૂટો કરતા SOU પાસેના ટાવર પર ચડી જતા સ્થાનિક કંપનીએ પરત નોકરી પર લીધો, પરંતુ કેવડિયા ટાવર પર ચડેલા એક મહિલા અને 2 પુરુષોની માંગ રાજ્ય સરકાર સિવાય કોઈ પૂરી કરી શકે એમ નથી. આ અંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિને કોઈ તકલીફ કે ફરિયાદ હોય, કોઈ જૂની માંગણી હોય તો યોગ્ય જગ્યાએથી નિકાલ થાય તો જ હલ થાય છે. કેવડિયાના ભાઈઓની જે માંગ હતી તે મેં રાજ્ય સરકાર રજૂઆત કરી છે અને આવી રીતે ટાવર પર ચડવું યોગ્ય નથી, જેમ કે જોખમી છે, જીવન ખૂબ કિંમતી છે. આવા વિરોધથી કોઈ જાનહાનિ થાય તો પરિવાર મુશ્કેલીમાં મુકાય, એના કરતાં યોગ્ય જગ્યાએ યોગ્ય રજૂઆત કરવી જોઈએ. કેવડિયા અને એની આસપાસના વિસ્તારમાં રહેતા ગ્રામજનો જે છે કે એમની જે પણ નાની મોટી તકલીફો હોય, મુશ્કેલીઓ હોય તો એનું નિરાકરણ થઈ શકે છે, પણ એની યોગ્ય જગ્યા પર રજૂઆત થવી જોઈએ અને યોગ્ય જગ્યા પર રજૂઆત થઈ અને સાથે સાથે એનું ફોલોઅપ પણ જરૂરી હોય છે. જ્યારે આવા પરિવારના લોકો ટાવર ઉપર ચડી જાય ત્યારે આખા જિલ્લાના વહીવટી તંત્રની સાથે સાથે સમગ્ર જે પાર્ટીના કાર્યકર્તાઓ હોય છે એમની પણ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે, ચિંતામાં મુકાઈ જતા હોય છે, કારણ કે ટાવર ઉપર ચડે એટલે માણસના જીવને જોખમ હોય છે. આપણા માટે એક માણસની જિંદગી ખૂબ જ અમૂલ્ય છે અને એના જિંદગીનું જતન કરવાનું કામ એક આપણે લોકોએ સૌએ સાથે મળીને કરવું જોઈએ. એટલે એમના જીવનમાં જે પણ કોઈ નાની મોટી મુશ્કેલીઓ આવે છે એ મુશ્કેલીઓ અને એમની જે પણ તકલીફો છે એના નિરાકરણ માટે સરકાર બેઠી છે, સરકાર તૈયાર પણ છે અને ગુજરાતની સરકાર એમના દરેક પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા પોઝિટિવ રિસ્પોન્સ આપે છે. ત્યારે એમના જે પણ કોઈ પ્રશ્નો છે એ હલ કરતા રહીશું અને એમને જે પણ તકલીફ આવતી રહેશે એ તકલીફને નિવારણ માટે પણ સરકારની સમક્ષ યોગ્ય રજૂઆત કરતા રહીશું. એમનું જીવન આપણા માટે અને અમારા માટે ખૂબ જ અમૂલ્ય છે. જે BSNLનો ટાવર છે એ ટાવરની આજુબાજુ થોડુંક કોર્ડન કરવામાં આવે, ત્યાં થોડીક સિક્યોરિટીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે જેથી કરીને ત્યાં કોઈક પોતાનું જીવ જોખમમાં ના મૂકી શકે. આના વિસ્તારના લોકોને મારી એક જ સલાહ છે કે તમારા જીવનમાં જે બી કંઈ પ્રશ્નો છે, તમારા જે બી કંઈ મુશ્કેલીઓ છે એનું તમે રજૂઆત કરો. એ રજૂઆતને સરકાર ધ્યાને લે છે અને એનું નિરાકરણ પણ લાવે છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ખનીજ ચોરીના મુદ્દે વધુ એક પત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. સાંસદ મનસુખભાઈ વસાવાએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ પત્ર તેમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું, જેમાં જણાવ્યું કે ગુજરાતમાં મારા સંસદીય મત વિસ્તાર ભરૂચ હેઠળ
નર્મદાના કિનારે આવેલ શુકરતીર્થ અને ભાલોદ જેવા વિસ્તારોમાંથી ગેરકાયદે રેતી ખનનની સતત ફરિયાદો મળી રહી છે. મેં જિલ્લા સંકલન બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આજે સવારે જ મને પાણીથા, આસા અને ઉમલા જેવા વિસ્તારોના વરિષ્ઠ લોકોના ત્યાં ગેરકાયદેસર ખાણકામ અંગેનો ફોન આવ્યો હતો અને તેઓ મને આ બાબતે મળવા માંગતા હતા. પરંતુ સંસદના સત્રને કારણે હું હાલમાં દિલ્હી છું. મેં તમામને તમારી સાથે વાત કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. આ સંદર્ભે હું તમને વિનંતી કરું છું કે ઉપરોક્ત ગેરકાયદેસર રેતી ખનનને કારણે આ વિસ્તારોમાં આખી રાત ડમ્પર જેવા ભારે માલસામાનની અવરજવર થઈ રહી છે, જેના કારણે માર્ગને પણ નુકસાન થઈ રહ્યું છે અને સામાન્ય જનતા પણ પરેશાન થઈ રહી છે. તેથી ગેરકાયદેસર રેતી ખનન તેમજ ભારે વાહનોની અવરજવરને તાત્કાલિક બંધ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. તેઓએ આ પત્રની નકલ જરૂરી કાર્યવાહી માટે પોલીસ અધિક્ષકને પણ મોકલ્યો છે. આમ ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ શુકરતીર્થ ખાતે મેળા દરમિયાન 4 વ્યક્તિઓના નર્મદા નદીમાં ડૂબી જવાના બનાવ સાંસદે વહીવટી અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જે બાદ કંઈક કાર્યવાહી પણ ખનીજ માફિયાઓ સામે કરવામાં આવી હતી, પણ તેમાં પુનઃ ઢીલાશ આવી હોય તેમ સાંસદના પત્ર બાદ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સાંસદના પત્રની અસર થાય છે કે કેમ તે જોવું રહ્યું. નર્મદાના આદિવાસીઓ હવે ખેતી ક્ષેત્રે નવતર પ્રયોગો કરી સારી એવી આવક મેળવતા થયા છે. ખાસ કરીને આદિવાસી ખેડૂતોએ હવે ફૂલોની ખેતીમાં ઝંપલાવી છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સામરઘાટના પ્રગતિશીલ યુવા ખેડૂત સન્યાભાઈ વસાવા છેલ્લા 4 વર્ષથી ગલગોટા અને ગુલાબના ફૂલોની ખેતી કરી રહ્યા છે. સન્યાભાઈ શરૂઆતમાં પરંપરાગત ખેતી કરતા હતા, જેમાં કપાસ, તુવેર અને જુવાર, મકાઈની ખેતી કરતા હતા, જેમાંથી વર્ષના એકવાર આવક મળતી. પણ જ્યારથી ફૂલોની પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે, ત્યારથી દર મહિને 35 થી 40 હજારની કમાણી કરે છે. ડેડિયાપાડા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો પાસેથી માર્ગદર્શન મેળવીને 2 એકર જમીનમાં વર્ષ 2021થી ગલગોટાની ખેતી કરવાની શરૂઆત કરી અને સ્થાનિક જગ્યાએ વેચાણ કરતા હતા. ત્યારે ધીરે ધીરે આવક વધારો થવા લાગ્યો, જેમાં ઓછી મહેનતે વધુ આવક મળતા ગલગોટાના ફૂલોએ આર્થિક પરિસ્થિતિમાં સુધારો કર્યો છે. તેઓ શરૂઆતમાં એક્ટિવા પર ફૂલોનું વેચાણ કરતા હતા. ફૂલોની ખેતી થકી ટ્રેક્ટર અને મિની ટેમ્પો વસાવ્યો છે. છેલ્લા 4 વર્ષથી 2 એકર જમીનમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જેઓ ખેતરમાં ગલગોટાની સાથે ગુલાબના ફૂલોની પણ ખેતી કરે છે. ગલગોટાના છોડને વારંવાર ફૂલ આવવાથી ફૂલોની મોસમ લાંબી ચાલે છે તથા ગલગોટાના ફૂલો આકર્ષક અને જેમની ટકાઉ ક્ષમતા વધુ હોવાના કારણે બજાર માંગ ખૂબ હોવાથી તે વેપારમાં આગવું સ્થાન ધરાવે છે. સન્યાભાઈના ઘર આંગણે બોરવેલની વ્યવસ્થા હોવાથી ખેતરમાં ડ્રીપ ઇરિગેશનના માધ્યમથી ખેતરમાં પાણીની સિંચાઈ કરે છે. પ્રાકૃતિક ખેતીની સાથે સન્યા વસાવાએ ડેડિયાપાડા યાહા મોગી ચોકડી પાસે ગલગોટાના ફૂલહાર બનાવી સ્મોલ સ્કેલ બિઝનેસ સ્ટાર્ટઅપ શરૂ કરી અન્ય માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેઓને સ્થાનિક અને અન્ય સ્થળોએથી ઓર્ડર આવતા હોય છે. તહેવારો અને અન્ય પ્રસંગોમાં સુરત, ભરૂચ, અંકલેશ્વર અને નર્મદાથી ફૂલોની માંગ આવે છે. અમે શરૂઆતમાં કપાસ, તુવેર, મકાઈ ને એમ ખેતી કરતા હતા, તો તેમાં આવક સારી એવી નહોતી મળતી. 6 મહિનાની એવી આવક મળતી હતી. તો અમે કંપનીમાં ગયા ને કંપનીમાં કામ કરતાં કરતાં ખ્યાલ આવ્યો, ફૂલો માર્કેટમાં આવતા હતા એ જોયા. એ જોઈને પછી અમારો વિચાર બદલાય એમ ફૂલો બનાવવાનું. તો ફૂલો અમે માર્કેટથી લાવીને વેચતા હતા અને પછી જાતે બનાવવાનો વિચાર કર્યો એમ. તો જાતે ફૂલો બનાવ્યા, ગુલાબ, ગલગોટા અને એ બધું બનાવતા છે. અમે આની અંદર બિલકુલ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. એમાંથી અમને સારી એવી આવક મળે છે ને અમે ફૂલમાં 3-4 ગાયો છે એનું છાણિયું ખાતર વાપરીએ છીએ ને સરકાર શ્રી તરફથી અમને બોરને મળેલું છે. તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. આમોદ તાલુકાના સરભાણ ગામે રેન્જ કચેરીની નર્સરી પાસે દીપડાના પંજા જોવા મળતા સરભાણ ગામ સહિત આજુબાજુના ગામોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તેમજ પશુપાલકોમાં પણ દીપડો હોવાનું માની ચિંતિત બન્યા હતા. આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ સ્ટાફને સ્થાનિક લોકો દ્વારા જાણકારી મળી હતી કે વન વિભાગની નર્સરી પાસે દીપડો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ તપાસ કરતા દીપડાના પંજાના નિશાન જોવા મળતા વન વિભાગે પુષ્ટિ કરી તેને પકડવા માટે 2 પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા તેમજ મારણ મૂકવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
દીપડો રાત્રિના સમયે નર્સરીની આસપાસ આંટાફેરા મારતો હોવાનું વન વિભાગને જાણવા મળ્યું છે. તેમજ પાલે જવાના રોડ ઉપર આવેલ કાસ પાસે પાણી પીવા આવતો હોવાનું ધ્યાને આવતા વન વિભાગે નજીકમાં પાંજરા ગોઠવી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જણાવ્યું હતું કે સ્થાનિક લોકો દ્વારા વન્ય પ્રાણી હોવાની જાણકારી મળી હતી, જેથી તપાસ કરતા પંજાના નિશાન જોવા મળતા વન્ય પ્રાણીને પકડવા માટે 2 પાંજરા મૂકવામાં આવ્યા છે. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને કથામૃતનું રસપાન પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે. 800ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા PM સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત મસાલી ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. રેવન્યુ વિભાગ, UGVCL, બેંક અને સોલાર કંપનીના સહયોગથી 1,16,00,000નો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો. આજે અહીં 119 ઘરોમાં કુલ 222.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે, જે દરેકની ઘરની જરૂરિયાત કરતાં વધારે છે. આગામી દિવસોમાં બોર્ડર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 એમ કુલ મળીને 17 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ થશે. અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે, અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે, એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય. એનો સરકારને ધન્યવાદ આપીએ. આવા નાના ગામમાં નજર પહોંચી અને આખું ગામ 119 કનેક્શન UGVCLને જે કનેક્શન છે બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે. અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે, કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં જમા થશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે. અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે, એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબશ્રી અને સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી IAS કલેક્ટર શ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર. આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ 17 જેટલા ગામો છે, આ તમામ ગામોને PM સૂર્યઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામ બોર્ડર પાસેના ગામોમાં PM સૂર્યઘર યોજના અંતર્ગત 100% સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે. મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે PM સૂર્યઘર યોજના અંતર્ગત જેનું 100% સોલરાઇઝેશન થયું છે.
જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યના 4 હોસ્પિટલ સામે કાર્યવાહીના મામલામાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુબર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ કરાયો હોવાનો આક્ષેપ કરવા સાથે હોસ્પિટલને 33 લાખ ઉપરાંતનો દંડ ફટકારાયો છે, જે સામે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે માન્યતા પ્રાપ્ત તબીબી અચાનક આવતા બંધ થઈ જતા વચ્ચેના 12 દિવસ દર્દીઓને અગવડતા ન પડે એ માટે સારવાર ચાલુ રાખવામાં આવી હતી, જે અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવનાર છે. સમગ્ર રાજ્યમાં ખ્યાતિ કૌભાંડ બાદ જન આરોગ્ય યોજના હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજ્યની 4 હોસ્પિટલ સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલામાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ કરાયો હોવાનો આક્ષેપ કરવા સાથે હોસ્પિટલને 33 લાખ ઉપરાંતનો દંડ ફટકારાયો હોવાનો આક્ષેપ પણ કરાયો છે, જેના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બાદ જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા પ્રેસ નોટ દ્વારા જાહેર ખુલાસો કરવામાં આવ્યો, જેમાં જણાવ્યું છે કે આ ટેકનિકલ બાબત છે અને 13 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર 2024 સુધી સીમિત છે, જેમાં 13 ઓક્ટોબરથી જે સર્જન આયુષ્માન પોર્ટલ પર માન્યતા પ્રાપ્ત હતા તેમને હોસ્પિટલમાં અચાનક જ આવવાનું બંધ કરી દીધું હતું, જેથી દર્દીઓની સારવાર બંધ થઈ જતી હોય તેમ તેમની સાથે સેવા ચાલુ રાખવા અંગે વાતચીત ચાલુ હતી. નવા તબીબને માન્યતા માટે તે જ દિવસે અરજી કરવામાં આવી હતી, જે ભરૂચ જિલ્લા કક્ષાએ માન્ય થઈને ગાંધીનગર વડી કચેરીએ 24 ઓક્ટોબરના રોજ મળ્યું હતું. આ વચગાળાના 12 દિવસ દરમિયાન સારવારની નિયમિતતા જળવાઈ રહે અને દર્દીઓને મુશ્કેલી ના પડે તે માટે સારવાર ચાલુ રાખવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા આ બાબતે સરકારને રજૂઆત કરવામાં આવી છે અને આ વચ્ચેના 12 દિવસ દર્દીઓને અગવડતા ન પડે એ માટે અમોએ લીધેલા પગલાઓ સહાનુભૂતિપૂર્વક વિચાર કરવામાં આવશે. આ અંગે પુનઃ વિચારણા માટે પણ દરખાસ્ત કરવામાં આવશે. હોસ્પિટલ સરકારની યોજના મુજબ જ કાર્ય કરે છે અને તેનું ઉલ્લંઘન ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવેલ છે તેની ખાતરી આપીએ છીએ. વાગરા એસટી બસ ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું, સાથે ખાડાઓનું પુરાણ પણ કરવામાં આવ્યું હતું. વાગરા એસટી ડેપોની ફરતે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હતું, તેમજ ચોમાસામાં પાણી ભરાવાના કારણે ડેપોમાં કેટલીક જગ્યાએ મોટા મોટા ખાડાઓનું પણ નિર્માણ થવા પામ્યું છે, જેને કારણે બસ ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી. ભરૂચ એસટી ડેપોના મેનેજર વિશાલ છત્રીવાળાની સૂચનાથી આજરોજ સવારે વાગરા એસટી ડેપોના કંટ્રોલર આસિફભાઈ ખિલજીએ સફાઈ તેમજ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાવી હતી. કંટ્રોલર આશિફભાઈ ખિલજીએ ખડે પગે ઊભા રહીને ડેપોની ફરતે સાફ સફાઈ કરાવી હતી, તેમજ ડેપો પટાંગણમાં નિર્માણ પામેલા મોટા ખાડાઓનું જેસીબી મશીનથી મદદથી પુરાણ કરવામાં આવ્યું હતું, જેથી એસટી બસના ચાલકો સહિત ડેપોમાં આવતા મુસાફરોએ પણ તેઓની આ કામગીરીને બિરદાવી હતી. કોસંબા પાસે આવેલ કુવાદરા ગામની પ્રાથમિક શાળા ખાતે ઓએનજીસી દ્વારા સિક્યુરિટી અવેરનેસ વીક અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને સિક્યુરિટી અંગે માહિતી આપવામાં આવી હતી. ઓએનજીસી દ્વારા તારીખ 13 થી 19 ડિસેમ્બર સુધી સિક્યુરિટી અવેરનેસ વીકની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અંકલેશ્વર અને કોસંબા ઓએનજીસી દ્વારા સિક્યુરિટી અવેરનેસ વીકની ઉજવણીના ભાગરૂપે કોસંબા પાસે આવેલ કુવાદરા ગામની શાળા ખાતે સિક્યુરિટી સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓએનજીસીના સિક્યુરિટી ઇન્સ્પેક્ટર સંજયસિંહ, જીજીએસ ઇસ્ટોલેસ મેનેજર કોસંબાના ચંદ્રેશ પાલપુરિયા, અંકલેશ્વર ઓએનજીસીના સિક્યુરિટી મેનેજર MM કુકરેતી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓને સિક્યુરિટી અંગે વિગતવાર માહિતી આપી હતી. સાથે આ કાર્યક્રમમાં ઓએનજીસીના ફાયર વિભાગ દ્વારા ફાયર અંગેના મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગથી બચવા અને આગને કાબૂમાં લેવા અંગેના ડેમો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ વાઘેલા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. हम कुवारदा गांव के प्राथमिक शाला में इकट्ठे हुए हैं, जो ओएनजीसी की ओर से सिक्योरिटी सप्ताह हम मनाते हैं. 2001 में हमारे संसद के ऊपर हमला हुआ था 13 दिसंबर को, तो उसी दिन को याद करते हुए हम लोग सिक्योरिटी वीक के रूप में इसको मनाते हैं और यहाँ बच्चों के साथ सिक्योरिटी के विषय में अपने इनको जानकारी देते हैं कि हमें किस तरह क्या करना चाहिए समय पड़ने पे. इसी उपलक्ष्य में हम आज यहाँ इकट्ठे हुए और आज साथ में हमारे आचार्य जी ने रिक्वेस्ट किया था कि फायर का भी डेमो रखा जाए, तो उसके लिए हमने फायर पार्टी को ही बुलाया हुआ है. तो बच्चों को फायर से कैसे बचाव हो उसका भी उनको कुछ ज्ञान हो सके, यही कारण है. इसके कारण आज हम लोग यहाँ पे कुवारदा गांव के प्राथमिक शाला में इकट्ठे हुए.
છેલ્લા 7 વર્ષથી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાના નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને અમરેલી જિલ્લા ખાતેથી પેરોલ ફરલો સ્કોડ ભરૂચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા પેરોલ ફરલો જમ્પ ફરાર આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને પકડવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે અનુસંધાને પીએસઆઈ A.K. જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફરલો સ્કોડની ટીમને જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા પ્રયત્નો હાથ ધર્યા હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી તેલુભાઈ ભીખાભાઈ ભીલાલા રહેવાસી હાલ રહેવાસી ખાખરિયા યુગમ અમરેલી મૂળ રહેવાસી જેતપુર બેડી ફળિયા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશને અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખાખરિયાથી પકડી BNNS કલમ 35(1) મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા અંકલેશ્વર રૂરલ પોલીસને સુપરત કરવામાં આવેલ છે. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા શિક્ષણમાં સતત નવા પ્રયોગો માટે જાણીતી છે. શિક્ષણમાં બોર્ડના વિદ્યાર્થીઓને માનસિક રીતે સજ્જ કરવા, તેમને નડતી સમસ્યાઓ, પડકારો અને મૂંઝવણ સામે તેમને એક હૂંફ અને માર્ગદર્શન માટે ધોરણ 10 અને 12 ચપટીમાં પાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ માટે શાળાએ સૌથી મોટી પહેલ જિલ્લાના શિક્ષણ અધિકારી માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ સંવાદમાં ધોરણ 10-12 ચપટીમાં પારના નેજા હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે ઉપસ્થિત રહીને તેમના શાળાકીય શિક્ષણના અનુભવો દ્વારા બાળકોને એક શ્રદ્ધા સાથે આત્મવિશ્વાસ કેળવવા તરફ દોર્યા હતા. બાળકોએ પણ તેમને બોર્ડની પરીક્ષાને લગતા પ્રશ્નો કર્યા હતા, તો કેટલાક બાળકોએ તેમના કારકિર્દીના અભ્યાસ સાથે કામગીરીને લગતા પ્રશ્નોનું કુતૂહલ પણ વ્યક્ત કર્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીએ બાળકોના તમામ પ્રશ્નોના જવાબદાર ઉદાહરણ સાથે ખૂબ સરસ રીતે સમજાવ્યા હતા તથા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની YouTube ચેનલ દ્વારા બાળકોને ખાતરી આપી કે તમે પ્રશ્નપત્ર પદ્ધતિ પરીક્ષાને લગતા પ્રશ્નો કરીને તમારી સમસ્યાના ઉકેલ મેળવી શકો છો અને મને પણ મળી શકો છો. શાળાના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકરે પણ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને આ માર્ગદર્શન કાર્યક્રમ દ્વારા આવનાર બોર્ડની પરીક્ષાઓ માટે તેમને કંઈ પણ સમસ્યા હોય તો મળવું એની ખાતરી સાથે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાબરમતી આશ્રમથી નીકળેલી 40 NCC કેડેટ તથા અધિકારીઓ સહિતની દાંડી પદયાત્રા ભરૂચ શહેરમાંથી પસાર થઈ અંકલેશ્વર જવા રવાના થઈ હતી. આધુનિક ભારતના વિકાસ લક્ષ્યોને આગળ વધારવાના સ્વચ્છ ભારત, વિકસિત ભારત, મહિલા સશક્તિકરણ, ફિટ ઇન્ડિયા, નશામુક્ત ભારતના ઉદ્દેશથી સાબરમતી આશ્રમથી તારીખ 10 મેના રોજ 40 NCCના કેડેટ્સ તથા અધિકારીઓ સહિત દાંડી પદયાત્રા વહેલી સવારે દેરોલથી નીકળી ભરૂચ બાયપાસ, મહમદપુરા, પાંચબત્તી રેલવે સ્ટેશન, શીતલ સર્કલ, નર્મદામયા બ્રિજ પરથી પસાર થઈ અંકલેશ્વર જવા રવાના થઈ હતી. NCCના કેડેટ્સ દ્વારા સાબરમતી અમદાવાદથી તારીખ 10મી ડિસેમ્બરથી દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દાંડી પદયાત્રા 23મી ડિસેમ્બરના રોજ કુલ 410 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી દાંડી પહોંચશે. આ વેળાએ દાંડી પદયાત્રામાં જોડાયેલ ગુજરાતના NCCના કેડેટ્સ અંજના ડોડિયાએ પ્રતિભાવ આપતા કહ્યું કે દાંડી માર્ચનું કડક અનુસરણ કરી સ્વચ્છ ભારત, વિકસિત ભારત, નશામુક્ત ભારત, ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાનો સંદેશો આપવાના હેતુથી આ પદયાત્રા અમે યોજી રહ્યા છે. દાંડી યાત્રામાં આવતા ગાંધી આશ્રમો, ગુરુકુલો, શાળા અને કોલેજોમાં રાત્રિ નિવાસ કરી ત્યાં નુક્કડ નાટક દ્વારા વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોને સ્વચ્છ ભારત, વિકસિત ભારત, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય એકતા, નશામુક્ત ભારત અને ફિટ ભારતના લક્ષ્યોથી પ્રેરિત કરી રહ્યા છીએ. જય હિન્દ. હું અંજના ડોડિયા ગુજરાતની NCC કેડેટ છું અને અમે સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રામાં આવ્યા છે. 1930માં જ્યારે ગાંધીજીએ દાંડી માર્ચ કર્યું હતું તેમણે મીઠાનો કાયદો તોડવા માટે કર્યો હતો. પણ આજે અમે જે NCC કેડેટ્સ પદયાત્રા કરી રહ્યા છે તો અમારા ઉદ્દેશ અલગ છે. અમારા 5 ઉદ્દેશો છે, જેમાં છે નશામુક્ત ભારત, વિકસિત ભારત, ફિટ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયા અને સ્ત્રી સશક્તિકરણ. અમે 10 ડિસેમ્બરે અમદાવાદથી યાત્રા શરૂ કરી હતી અને રસ્તામાં ગાંધીજીએ જે રોડ પર ચાલ્યા હતા અમે એ જ માર્ચ કરીએ છીએ અને રસ્તામાં અમે આશ્રમ, ગુરુકુળ અને સ્કૂલોમાં રોકાઈએ છીએ અને ત્યાં સ્કૂલોમાં બાળકો સાથે મળીએ છીએ અને બાળકોને નુક્કડ નાટક દ્વારા સંદેશો આપીએ છીએ અને અમારી આ યાત્રાનો અનુભવ ખૂબ સારો રહ્યો છે. ભરૂચ જિલ્લાની અંડર-16 ટીમ માટે ઓપન સિલેક્શન ટ્રાયલ તારીખ 21/12/2024 રોજ અંકલેશ્વર ખાતે યોજાનાર છે. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના માનદ મંત્રી ઇશ્તિયાક પઠાણે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે પ્રમુખ દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ
ભરૂચ જિલ્લાની અંડર 16 ટીમ માટે ઓપન સિલેક્શન ટ્રાયલ તારીખ 21/12/2024ના શનિવારના રોજ સવારે 8 વાગે એઇડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ JRDC અંકલેશ્વર ખાતે રાખવામાં આવે છે. તો રસ ધરાવતા ખેલાડીઓ કે જેની જન્મ તારીખ 1/9/2009 થી 31/8/2011ની વચ્ચે હોય તેઓ પોતાની અંગત કીટ તથા જન્મ તારીખનું પ્રમાણપત્ર ઓરિજિનલ અને ઝેરોક્સ લઈને વ્હાઇટ એન્ડ વ્હાઇટ યુનિફોર્મમાં 7:45 એટલે કે 7:45 વાગ્યે ચેરમેન મનીષ નાયકના ગ્રાઉન્ડ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. ભરૂચના ઝઘડિયામાં બાળકી સાથે દુષ્કર્મનો મામલો. નરાધમ આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું. તપાસ માટે વિશેષ ટીમની રચના. આરોપીને કડકમાં કડક સજા થશે. ભરૂચ જિલ્લા પોલીસ વડા. નેશનલ હાઈવે 48ના મુલર ટોલ ટેક્સ ઉપર ચક્કાજામ કરાયું. સ્થાનિક ટ્રાન્સપોર્ટ સંચાલકો પાસે પણ ટોલ વસૂલાત કરતા વિરોધ પ્રદર્શન કરાયું. વાહનોની લાંબી લાઈનો પડી. પોલીસે દોડી જઈ મામલો થાળે પાડ્યો. કેવડિયાના ટાવર ઉપર પોલીસનો પહેરો. વિરોધ માટે સ્થાનિકો ચડી જતા લેવાયો નિર્ણય. અત્યાર સુધીમાં 3 ઘટનાઓ બની ચૂક્યા બાદ તંત્ર સફાળું જાગ્યું. સાંસદ મનસુખભાઈ વસાવાનું જિલ્લા કલેક્ટર ભરૂચને વધુ એક પત્ર. શુગરતીર્થ અને ભારોદ જેવા વિસ્તારોમાંથી ગેરકાયદે રીતે ખનન સામે કાર્યવાહીની માંગ. ગલગોટા અને ગુલાબની ખેતી કરી બમણી કમાણી કરતા નર્મદાના પ્રગતિશીલ યુવા ખેડૂત સનિયાભાઈ વસાવા મહિને 35 થી 40 હજારની કમાણી કરે છે. 2 એકર જમીનમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી ફૂલોની સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી અન્ય માટે પ્રેરણા સ્ત્રોત બન્યા. આમોદના સરભાણ ગામે દીપડાના પંજા જોવા મળતા ફફડાટ ફેલાયો. વન વિભાગે પાંજરા ગોઠવી દીપડો પકડવાના ચક્રો ગતિમાન કર્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.